તાત્કાલિક જવાનું છે હું કોઈ કોના ખબર કાંઈ ખબર નહીં. પહેલી વાર હેને બધે હેને કોર્ટમાં જવાના છે. હાલો બાપા મેં જઈ મોવા જો ભાઈ બધા તૈયાર થઈ જાય. હું ખવડાવશું. શું ખાવું તારે? બિસ્કિટ ને એવું બધું લેવા. કેમ મૂકી નાન કટાઈ કોણ? સેપે થઈ. હા બસ એમ અમારે ત્યાં હવે હે ને કાલથી નેદો મોકલી દેવી છે દાડીએ. દાડીએ સાહે તાણા આપણે ઘેર ભેવું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને આજે અમે સવારમાં મસ્ત તૈયાર થઈ જાય. બધા કેટલા વાગી જાય ખબર? 9 વાગી જશે અને 9 વાગે બ્લોગ શરૂ કરી દીધો છે. ને આજે અમારે જવાનું છે બધાને મોવા. દિનેશભાઈ ને એ 2 જણા, પછી દીદી બેન અને અમારા ઓભાઈ અને રૂપા અને હું, અમે એટલા જણા જવાના છે મોવા. શું કામ જવાના છે હું નહીં બધી તમને ના જઈને ખબર પડશે. પહેલાં હે ને ભાઈ અમારે જવાનું છે કોર્ટમાં. પહેલી વાર હે ને બધા હે ને કોર્ટમાં જવાના છે. શું લેવા જવાના છે એ બધી ના ખબર પડશે. હે તાત્કાલિક જવાનું છે હું કોઈ કોના ખબર કાંઈ ખબર નહીં. હા ના જાય પછી ખબર પડે. અને અમારા ઉભાઈ જાય મસ્ત તૈયાર થઈ જાય. કાઉ ઓય મારે હું તો અરે વાહ સમજો અહીંયા આવું ફોટો, અહીંયા આવું, અહીંયા જે ફોટો છે ને અહીંયા એ જ ફોટો અહીંયા જરો. તો ભાઈ મસ્ત હે ને ભાઈ તૈયાર થઈ જાય. અને જોતો અને આ ટી શર્ટ હે કે મારા બેન હે કે એને ગિફ્ટમાં આપ્યું હું કાજલ બેને, તે આજ પાછું પહેરાવી દીધું. હવે મોટો થઈ ગયો ને ત્યાં એને થઈ રહી છે. કાં આવું ફૂઈએ આપ્યું ફૂઈએ હે તો વળ ખાઈ. અને ભાઈ હવે તો મસ્ત બધા તૈયાર થઈ જાય. હા કાગળિયા બાગળિયા બધું લઈ લીધું છે. અને ભાઈ ચાલો બેલા સુધી તૈયાર થઈ ગયું છે. તાર થઈ ગયા કેવું? દિનેશની ચાર થઈ ગયા? પૂછી લો એને. તાર થઈ ગયા ભાઈ? હાલો હાલો ભાગવું ને. આવો તો ફાઇનલી જો ભાઈ બધા તૈયાર થઈ જાય. અમારે દીદીની તો એ દીદી હા લે તૈયાર થઈ જા કા. હા અને આ મોટો દીદો હા કે જો એને આપણે આવવાનું હો. એને આપણે હારે જ ને લઈ જાવ એને. દાદાભાઈ મૂકતા હતા. પપ્પા રાખજો એને અહીંયા. હા એને રાખ હાલો. હા જાય દાદાભાઈ આવ્યો દાદા જા 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 આવી જો ભાઈ આવી જો હા આવી જો ને. હા હવે એને રાખજો અમે જાય હો. આવો ના એને રાખજો. આવો ને જકે આવો ને જકે આવું તારે હે આવે છે ને લઈ જાઓ. હા એમ કે નહીં તાણી કે હા એમ કે જો ભાઈ હવે અમે બધા જઈ. હાલો બાપા અમે જઈ મોવા. જો ભાઈ બધા તૈયાર થઈ જાય. દિનેશભાઈ ની તૈયાર થઈ જાય. તો અમારા આવું ભાઈ જો દિનેશ કાકા પાસે બેસી જાય. કાં આવું ઓય આમાં આવું ભાઈ કરી લીધો. આપણે દીદીને લીધી યાર. હા હવે ભાઈ નીકળી બહુ મોડું થઈ ગયું છે. તો હવે જાય ગાય હા 9 તો વાગી જાય. તો હવે ભાઈ હાલો આવે છે દીને હાલો. તો ભાઈ ગાય દી ટાઈમ અને અમે રહી છીએ નોખી ગાડી 2 ગાડીઓ લઈને જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કોરટે. દીદી બેન જવા બોલાઈ અવિનાશની એ તો આમ બોલા બાર થઈ આવ્યા છે. ઓલી બાજુ લેવા છે ભાઈ. અમે આ બાજુથી હવે અહીંથી નીકળી જાય. ઓરું પડે ને અહીંથી એટલે દીદી અમારી પાસે હતી. તો કેવી ઢીંગલી રમે તો ઓલા ઓલી બાજુ છે. તો ભાઈ એ બાજુ જઈએ ને અમારું જે કામ છે કે એ પેલા કહે કે હે ને પૂરું કરી દઈએ તો અહીંથી જઈને તો ફેમિલી અમારે જે કામ હતું ને એ કરવા આવેલા બધું એ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ અમારું કામ નહીં શું કા હા અવિનાશનું ન છું ભાઈ. કારણ કે દાખલામાં થોડું છે ને ભૂલ હતી એના કારણે છે ને થોડીક ઓલું થઈ ગયું. પાછું સુધારો કરવો પડશે પછી થાય. પ્રિયાંશી બેનનું તો નીકળી ગયું છે કમ્પ્લીટ. અને આધાર કાર્ડ કઢાવવા એવા હે. હા તો ભાઈ જો આધાર કાર્ડ કઢાવવા આવ્યા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પ્રિયાંશી બેનનું અમારે થોડોક સુધારો કરવો પડશે અને પછી પાછું આવવું પડશે. તો હવે જઈ કંઈક ભૂખ લાગી છે તો નાસ્તો બાસ્તો કરવા જાય પેલા. હું ખવડાવશું. શું ખાવું તારે? મને તો કેટલું હાર ખાવું. એને તો અહીંયા હે મોં આવી ગઈ એટલે સારું ખાવું એમ જ થાય. સારું હવે એ તારે શું ખાવાનું? આઈસ્ક્રીમ ખાવું? હા આઈસ્ક્રીમ ખાવા તો આવેલો હોય અહીંયા. સારું હાલો તો હવે અહીંયા અમારે પાછો એક ધક્કો ખાવો પડશે. હવે થોડાક દિવસ પછી પાછા આવશે. તો ફેમિલી આવી જશે નાસ્તો કરવા અને
પાવભાજી મગાવી લીધી, મંચુરિયન મગાવી લીધું, ઘણું બધું મગાવી લીધું છે અને બધા બેસી જાય. હા જાવ દીદીને જાવ રોવે કે નહીં? હે રોવે કે દીદી થઈ ગઈ પંખો જરૂર હતો આવું ભાઈ તો ખાવાય મીડિયમ સમજો બગાડ છે બધું એ તો મારે દિનેશભાઈને સામે બેસવાનું છે. આપણાને અહીંયા આવી ગયું છે કમ્પ્લીટ. સારું હાલો તો હવે ખાઈ લીધું. અમે બધાએ તો ખાઈ લીધું પણ આમ જોઈ લઈએ એકલે એમ તો. ખાવા છે માટે હા તે ખાધે કે હા ખાધે અમે ભાઈ ખાઈ લીધું તો અહીં જો અને આ એકલી અહીંયા બધી એ દીદીને રાખતી કે મોડું ખાવાનું એકલી બેઠી રહી એકલી ખાઈ અમે બધા ખાઈ ખાઈને જતા ખાવું ખાધું છે શું ખાધું ખાવું ભાજી ખાધી ભાજી હવે તો ખાવા માંડી એકલી ખાઈ લે હાલ પછી ભલે આ નીરે દેખા. તો ફાઇનલી ભાઈ અમે હે ને રૂપાને નાસ્તો બાસ્તો કરાવી લીધો હે. ઓ મસ્ત નાસ્તો કર્યો હા બધી ભરી રાખતી આપણે અને હવે ભાઈ જો ઓન ધ વે થઈ ગયા છે ઘરે જવા માટે નીકળી ગયા છે અને કલસર ઊભા રહેવું દિનેશભાઈના હારાને ઘરે ઘડીક વાર તો ના ઘડીક વાર ઊભા રહી પછી પાછા જઈએ ના આટો મારો દાવ પર કે તો ક્યાંથી આવું હા દાવ ન પડે જવું પડે તો ભાઈ જો હાલવા મીડા છે ઓન ધ વે. તો ફાઇનલી ભાઈ આપણે પૂગી જશે ઘરે. આખો દિવસ આજ ભાઈ મોવા રહ્યા પછી કલસર ઘડીક વાર ઊભા રહ્યા ને અમારે દાખલો ને એવું હેઠખું એવું કરાવવા નહોતું કે અમારા સાહેબનું એકલાનું નામ હતું દાખલામાં અવિનાશ એમ જ હતું ખાલી તો એની પાછળ આખું નામ લખાવાનું હોય અવિનાશ અરવિંદભાઈ જેઠભાઈ એમ તો એવું નામ આખું લખાવાનું હતું તો લખાવી નાખ્યું હોય અને સુધારો કરાવી નાખ્યો હોય અને હવે હે ને આધાર કાર્ડ નીકળશે ભાઈનું તો હવે પછી પાછા ક્યારેક જવું કે મોવા દીદી ભાઈનું આધાર કાર્ડ કઢાવતા આવશું અને અહીંયા જો નાસ્તો લાવ્યા તો નાસ્તો કરવા માંડ્યો બધે લઈ ખાઈ રમ ખાઈ તો કેટલી જો નાન ખટાઈ લાવ્યા આ ને બિસ્કિટ ને એવું બધું લેવા કેમ મૂકી નાન ખટાઈ કોણ સેપાઈ થઈ તારી એવી લેવી સેપાઈ થઈ એવી મેં લીધી સારી થશે જોઈ લે ઓલી આખી છે જોઈ લે હે થોડી હા લે ખબર પડે નહીં ને કાંઈ છે ને આખી તો ભાઈ જો ઘેર આવી જશે તો પહેલાં થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ. તો ફેમિલી આ બિસ્કિટ કોને કોને ભાવે ને ખાસ કરીને કમેન્ટ કરો તો મને તો બહુ ભાવે છે આ નાના નાના બિસ્કિટ આવે ને એ મને બહુ મજા આવે ખાવાની. કોને કોને આ ફેવરિટ છે ને એ ખાસ કરીને કમેન્ટ કરજો તો કારણ કે આની અંદર છે ને મોરસના દાણા આવે ને એટલે વધારે મજા આવે ખાવાની. અને હું છે ને પહેલેથી ને આ જ બિસ્કિટ વધારે ખાઉં. સામે દાદરો હે ના દાદરો હે ના બગીચા કાંઈ આપણે બગીચા ના ચાલે બુલેટ માં આવી ગયું હે રમવો હા બુલેટ માં આવી ગયું બુલેટ પાસે હા એ નારવે રમવું જોવે ઘડીક થઈને ત્યાં ગોતવા આવે ઘડીક થઈને ગોતવા આવે છે કાં હે તો જો ભાઈ આવું તો હાલે છે અને રૂપા દહણું ને એવું કરે છે દહણું કરવા દો ને એ પાથરું છે ખાટલો બાટલો બધું ને અમે લેવા જેલી છે દહણું ને એવું ભાઈ હે તો બસ હોય બસ અહીં ભાઈ તમે અહીંયા ઘરમાં હે અહીં ઘરમાં હે ઘરે હગી ન રે ભાઈ ઘડી વારે થાય બે નહીં હું અંજા ભાભી શું કરવા કેમ નેતા ગયો હવે તે આટા મારો એમ ને હા હવે તમારે જલસા હે આટા મારો હા આટા માર્યા કરો બીજું શું હોય હા આટા જ મારો હોય ને હા બસ એમ અમારે ત્યાં હવે હે ને કાલથી નેદો મોકલી દેવી છે દાડીએ તો શું નેદો ને બાકી હજી બાકી હતી કે ખારું વધારે દાણું કરવા માંડી દીધું આ તો જોમર ધોડે એમ. તો ફાઇનલી ભાઈ હવે હે ને હાંસકોરનો સમય થઈ ગયો છે અને બધા હે ને કામ કરવા માંડ્યા છે ઘરનું અને જમવાની હતી તૈયારી કરવા માંડ્યા છે જોઈ લો વેહ બદલો તો તરત થઈ જાય કા ઘેર આવી એટલે ઘેરે આવીને આવતા આવતા લુગડા ધોઈ આવી છે હા લુગડા ધોઈ આવી આ ઘીવાના મોરન શરૂ કર્યું હા તુરિયા હા તુરિયા ઘીવાન મોરું હા 100 વાગી ગયા શું હે ઘીવાના તુરિયા
તુરિયા ની ઘેવણા એમનું ઘર હતું જો હમણાં ભાઈ. નહીં તે તો ઘેવણા મોરતા આવડી જોવે ને ઈ મને કામ કરવા લાગે હા જો ને આમ કામ કરે છે મને દેખાય આવડી નાખે. કામ કરાવતું હવે આજ આનું શાક બનાવવાનું એમ ને હા તુરિયાનું તુરિયા હા ભાઈ તુરિયાનું શાક બનશે મસ્ત મને તો મજા આવે તુરિયાનું ને એનું શાક ભાઈ અને વાંધો નહીં, આજ જિંદગીમાં એમ કીધું હે તુરિયાનું શાક મસ્ત લાગે તો કોઈ દિવસ કીધું અને ભાઈ હે ને મોસમ મસ્ત થઈ ગયો છે જો જોરદાર મસ્ત મસ્ત હું શું હે એને મૂકીએ હા હે કે હેઠે પાડે ને એવું કરે ભાઈ ઈ હે હિતનો બે હાથની કેવી મસ્ત લોકેશન થઈ ગયું ને ભાઈ ત્યારે તો જોરદાર વાદળા ને એવું થઈ ગયું ને એટલે મસ્ત થઈ ગયું મજા આવે છે ને અમારા ભાઈ ધોડે હે કા તો ફેમિલી અત્યારે વાગી જશે 8 જો ઓલરેડી 8 વાગી જાય ભાઈ ને એ હશે બધે ખાવા અહીં તો બધે ભાણા પજ્યા છે તુરિયાનું ને ગાંઠિયાનું શાક છે રોટલા છે કંટોલાનું હોય છે ને ભાઈ જોવા જ કંટોલાનું કોને ભાવે કંટોલાનું કહેજો અને સાશે બનવા મળી છે આપણે અહીંયા તો સાહી તાણું સાહે તાણા હા આપણે ઘેર ભેવું છે એવું ને તોય તાણું પડે ખાવા હાથે તો એ તાણવી પડે એવું છે ભાઈ અને ખાવા એવા છે રઘુ કાં ગયો એ તઈને દેખાતો બહાર છે તો નહીં આવે છે તો ભાઈ બધે બેસી જાય ખાવા અને રોટલા ને મરચાં ભાઈ ભરેલા મરચાં છે મજા આવી જાય ખાવાની કંટોલા હે કંટોલા છે તે ને કંટોલા ને ઘીવાડા ને એવું હોય ભાઈ બધું આયુર્વેદિક શું કહેવાય ખબર નહીં આવે આ બધું પાકેલું કહેવાય વાડીમાં ભાઈ એ સમજો સારું સારું છે બધું બેનની આવી જાય કા બેન મેં તો કંટાળા નહીં તે બનાવ્યા હાજર એ તે બનાવે છે તો તો કડવું થઈશ કડું ને પપ્પાને પૂછ પપ્પા ખાઈ બાપા કેવું છે સારું છે મસ્ત બનાવ્યું ઠીક તો વાંધો નહીં ને આજ ઠીક તો વાંધો નહીં ભાઈ તો સારું એમ કહે તો ખાઈ લઈએ એવું બધું ભાઈ તો ફેમિલી અત્યારે વાગી જશે 10 અને આપણે હે ને મસ્ત મજાના ખાઈ પીને એ વસે ચીરકુવા અને બસ ખાસ કરીને હે ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય